નમસ્કાર વાલા મારા મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર જે તમારી નવી એસએસ ની બુક છે એની અંદર ધોરણ 6 સાવીની અંદર ફર્સ્ટ ચેપ્ટર જે છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 6 ના તમામ વિડીયોઝ તમને અમારી ચેનલ ઉપર જોવા મળ્યા રહેવાના છે. તો ચલો મિત્રો, જોઈએ આપણું સ્વાધ્યાય. તો આમાં છે કે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 5 માં પાના નંબર 76 પર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેમી બરાબર 50 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ ત્રિકોણાકાર પ્રદેશથી ગંગા નદીના મુખ ત્રિકોણાકાર પ્રદેશ સુધીની વાસ્તવિક અંતરની ગણતરી કરો. તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા શું છે, 2.5 સેમી જે તમને માપ આપેલું છે, માપ છે 2.5 સેમી બરાબર. કેટલા કિલોમીટર કીધા છે? બરાબર, આપણને કિલોમીટર કીધા છે 500 કિલોમીટર બરાબર. જો 2.5 બરાબર 500 હોય તો આપણે ધારીએ કે 1 સેમી બરાબર કેટલા, આવી રીતે તમારે લખવાનું છે, 1 સેમી બરાબર કેટલા. તો આનો જવાબ મેળવવા માટે તમારે શું કરવું પડશે? આનો મિત્રો ક્રોસ ગુણાકાર થશે. તો અહીંયા આપણે જોઈએ તો 500 ભાગ્યા 2.25 તો પોઈન્ટ દૂર કરીએ તો ઉપર આવશે 0. તો તમે અંશ અને છેદ ઉડાડશો તો તમને જવાબ શું મળ્યો રહેવાનો છે? જવાબ તમને મળ્યો રહેવાનો છે 200. તો અહીંયા તમારે લખવાનું છે, અહીંયા 1 સેમી બરાબર 1 સેમી બરાબર કેટલા કિલોમીટર થશે? 1 સેમી બરાબર 200 કિલોમીટર થશે બરાબર. 1 સેમી બરાબર 200 કિલોમીટર થશે. એ પ્રમાણે આપણે આગળ જોઈશું. તો તમને જે ચેપ્ટર નંબર 5 ની અંદર જે નકશો આપેલો છે એની અંદર અહીંયા શું કીધેલું છે કે નર્મદા નદીના મુખ પ્રદેશ અને ગંગા નદીના મુખ પ્રદેશ. તો સૌપ્રથમ મુખ પ્રદેશ એટલે શું? તો અહીં આપણે જોઈએ મુખ પ્રદેશ એટલે શું. મુખ પ્રદેશ, મુખ પ્રદેશ એટલે કે જ્યાં નદી દરિયાને મળે એ પ્રદેશને મુખ પ્રદેશ કહેવાય છે. તો જ્યાં નદી સમુદ્રને મળે તે પ્રદેશ એટલે કે મુખ ત્રિકોણ મુખ પ્રદેશ. તો અહીંયા શું છે? અહીંયા નદી ક્યાં, નર્મદા નદી દરિયાને ક્યાં મળે છે? તો આ પોઈન્ટ ઉપર મળે છે. પછી ગંગા નદી દરિયાને ક્યાં મળે છે? તો ગંગા નદી જોઈ શકો છો, આ ગંગા નદી છે, અહીંયાથી નીકળે છે અને દરિયાને અહીંયા મળે છે. તો અહીંયાથી જે મિત્રો અહીંયાથી આનું છે એ તમારે માપપટ્ટીની મદદથી, આટલું અંતર જે છે એ તમારે માપપટ્ટીની મદદથી પાઠ્યપુસ્તકની અંદર માપવાનું છે. ધારો કે આનું જે માપ છે એ માપપટ્ટીની અંદર કેટલું આવ્યું? 10 સેમી આવી ગયું. માપપટ્ટીની મદદથી આપણે માપ્યું તો આનું માપ કેટલું આવ્યું? 10 સેમી આવ્યું. અને આગળ આપણે દાખલાની અંદર આગળ જે સોલ્યુશન કરાવ્યું હતું આપણે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા આપણને 1 સેમી બરાબર 200 કિલોમીટર થશે. તો અહીંયા આપણે શું લખવાનું છે? ધ્યાન રાખજો, અહીંયા આપણે લખવાનું છે 1 સેમી બરાબર 200 કિલોમીટર. તો 10 સેમી બરાબર કેટલા? તો 200 ગુણ્યા 10. એકદમ સિમ્પલ છે. શું થઈ જશે? 200 ગુણ્યા 10 બરાબર, તમે કરશો તો પાછળ 1 શૂન્ય વધારે લાગી જશે, બરાબર 2000 કિલોમીટર થશે. આપણો જવાબ તમારે જાતે માપવાનું છે. અહીંયા મિત્રો પરફેક્ટ માપ નથી લીધો, તમારે પરફેક્ટ માપ ફૂટપટ્ટીની મદદથી લેવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમય ભારતના સાંજના 5:30 વાગ્યા હોય છે. આવું કેમ થાય છે? તો જોઈએ આપણે ભારતનું પ્રમાણ સમય રેખા એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, જેને આપણે IST કહીએ છીએ, યાદ રાખી લેવાનું છે. પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર પૂછાય છે
IST એટલે શું? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, પ્રમાણ સમય રેખા. ગ્રીનિચ રેખા GMT, ગ્રીનવિચ રેખા જે છે GMT, એના કરતા સોરી, એના કરતા 5 કલાક અને 30 મિનિટ શું કરે છે? આગળ ચાલે છે. કોણ આગળ ચાલે છે? જે ICT જે છે એ 5.5 કલાક આગળ ચાલે છે. આથી જ્યારે ગ્રીનવિચ માં બપોરે 12 વાગ્યા હોય, લંડન ક્યાં છે? લંડન જે છે એ ગ્રીનવિચ પ્રદેશમાં છે. ત્યારે ભારતમાં 5:30 ઉમેરાતા સાંજના 5:30 વાગ્યા હોય એમ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે લંડનમાં કેટલા હોય? લંડનમાં જ્યારે 12 વાગ્યા હોય ત્યારે ભારતની અંદર લંડન જે છે એ ક્યાંમાં આવે છે? તો ગ્રીનવિચમાં. અને ભારત શામાં આવે છે? ભારત IST માં આવે છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તો ત્યાં કેટલો ટાઈમ થયો હશે? 5:30. કારણ કે ગ્રીનવિચ કરતા IST ટાઈમ જે છે એ 5:30 કલાક જેટલો વધુ ચાલે છે. આગળ વધીશું. જો આગળ જોઈએ કે જો લંડનની અંદર 12:30 થઈ હોય તો ભારતની અંદર કેટલા વાગેલા હોય છે એ તમારે જણાવવાનું છે. તો મિત્રો પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે કે જો લંડનની અંદર 12:30 વાગ્યા હોય તો ભારતની અંદર કેટલા વાગ્યા? તો સિમ્પલ 12:30 ની અંદર 5.30 એડ કરી દેવાના. એટલે 12 ની અંદર આપણે 13 ઉપર નથી જવાનું. આપણી ઘડિયાળ ખાલી 12 સુધી ટાઈમ બતાડે છે. તો આપણે શું કરવાનું છે? અહીંયા જો 5:30 હોય તો કેટલા વાગેલા હોય? 6 વાગેલા હોય છે. 12:30 ની અંદર આપણે 30 ઉમેરી દેવાના છે. એટલે કેટલા વાગશે? 1 વાગી જશે. 1 ની અંદર 5 ઉમેરીશું તો કેટલા જવાબ આવશે? 6 જવાબ આવી જશે. આવું પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આગળ જઈએ તો આગળ છે કે આપણા નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? આપણે જે નકશો જોઈએ છે એની અંદર અમુક સંજ્ઞાઓ, અમુક સંકેતો હોય છે, અમુક અલગ કલરથી માર્ક કરેલું હોય છે. એની જરૂર શા માટે પડે છે? તો એ જોઈએ કે નકશામાં વાસ્તવિક ઇમારતો કે ભૌગોલિક તત્વોને નાના ચિત્રો દ્વારા દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે. તેનાથી નકશો સ્પષ્ટ દેખાય છે અને ઓછી જગ્યામાં વધુ માહિતી આપી શકાય છે. રંગો દ્વારા પર્વતો, જળાશયો, જંગલો જેવી પ્રાકૃતિક તત્વોને ઓળખવા શું બને છે? આપણને સરળ બને છે. તે માટે જો મોટી જગ્યા હોય તેને નાની એવી પોઈન્ટ દર્શાવવા માટે સંકેતો અથવા અલગ કલરો દર્શાવવામાં આવે છે. આગળ જઈએ કે તમારા ઘર અથવા શાળાની 8 દિશામાં શું આવેલું છે એ તમારે જણાવવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. જો ઘરે ઉભા હોય સવારે તો સૂર્ય તરફ મોઢું રાખવાનું છે. તમારી આગળની દિશા પૂર્વ થશે, પશ્ચિમ થશે. એવી રીતે તમારે જણાવવાનું છે. અહીંયા ખાલી ઉદાહરણ ખાતર લખેલું છે. ઉત્તરમાં આવી રીતે તમારે સંપૂર્ણ કોષ્ટક બનાવવાનો છે. ક્રમ છે, અહીંયા દિશા છે અને અહીંયા સ્થાન છે. તો ઉત્તરની અંદર બગીચો છે. ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણો પડે છે એની અંદર શું આવેલું છે? મંદિર. પછી પૂર્વની અંદર મુખ્ય રસ્તો છે. દક્ષિણ પૂર્વમાં ઘર આવેલું છે. દક્ષિણમાં છે દવાખાનું છે. દક્ષિણ પશ્ચિમમાં ખેતર છે. પશ્ચિમમાં શાળા છે અને ઉત્તર પશ્ચિમમાં શું છે? પાણીની ટાંકી આવેલી છે. આગળ જઈએ. હવે આગળ છે સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં તમારા મિત્રો સાથે તમારે ચર્ચા કરવાની છે. અહીંયા લખેલું છે કે સૌપ્રથમ સ્થાનિક સમય આપણે જોઈએ તો કોઈ પણ સ્થળ પર સૂર્યના સ્થાન મુજબ નક્કી થતા સમયને સ્થાનિક સમય કહે છે. દરેક રેખાંશ પર સ્થાનિક સમય અલગ હોય છે. શું છે કે સૂર્યના સ્થાન મુજબ જે સમય નક્કી થાય એને આપણે સ્થાનિક સમય કહીએ છીએ અને દરેક રેખાંશ પર સ્થાનિક સમય અલગ અલગ હોય છે. હવે છે પ્રમાણ સમય શું છે? તો દેશના મોટા ભાગના વિસ્તારોમાં સમયની એક સૂત્રતા જળવાય તે માટે મધ્યમાંથી પસાર થતી રેખાને આધાર માનીને નક્કી કરાયેલા સમયને પ્રમાણ સમય કહે છે. ભારતમાં 82.5 પૂર્વ રેખાંશને પ્રમાણ સમય રેખા ગણવામાં આવે છે. ભારતની અંદર યાદ રાખવાનું છે જે 82.5 પૂર્વ રેખાંશને પ્રમાણ સમય રેખા ગણવામાં આવતી હોય છે. આગળ જઈશું કે દિલ્હી અને બેંગ્લોરના અક્ષાંશ ક્રમશઃ
29 ઉત્તર અને 13 ઉત્તર છે, અને તેમના રેખાંશ છે લગભગ સમાન છે, 77 પૂર્વ છે. બંને શહેરો વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? તો યાદ રાખવાનું છે, તો એ શું છે, જે બંને સ્થળોનો રેખાંશ 77 પૂર્વ જ હોય તો તેમના સ્થાનિક સમયમાં કોઈ તફાવત રહેતો નથી. શા કારણે નથી રહેતો? કારણ કે બંને સ્થળોએ સૂર્ય બરાબર માથા ઉપર જ હોય છે. અને આ તફાવત શાના માટે નથી રહેતો? કારણ કે જે સ્થાનિક સમય છે, સ્થાનિક સમય મિત્રો જે છે અક્ષાંશ ઉપર આધાર રાખતો જ નથી. તો સ્થાનિક સમય જે છે એ હંમેશા શાના પર આધાર રાખે છે? રેખાંશ ઉપર જ આધાર રાખે છે. તો તમારે અહીંયા સાઈડ ની અંદર માર્ક કરીને લખી દેવાનું છે કે સ્થાનિક સમય હંમેશા રેખાંશ ઉપર આધાર રાખે છે. અક્ષાંશ ગમે તે આપેલા હોય એનાથી હવે કઈ ફેર નથી પડવાનો. જો રેખાંશ બદલાય તો તમારો સ્થાનિક સમય બદલાશે. અહીંયા છે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે, અને ખોટું હોય તો આપણે સમજાવવાનું છે. તો અહીંયા છે કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો આ વિધાન કેવું થઈ જશે? આ વિધાન ખોટું વિધાન છે. એની સમજૂતી છે કે વિષુવવૃત્ત સૌથી મોટું છે. ધ્રુવો તરફ જતા અક્ષાંશ વૃત્ત નાના થતા જાય છે. જેમ જેમ આપણે ધ્રુવો તરફ જઈએ એમ અક્ષાંશો કેવા થાય છે? નાના થાય છે. પછી રેખાંશથી રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતા અડધી હોય છે. તો આ વિધાન પણ કેવું થઈ જાય? તો આ વિધાન પણ ખોટું વિધાન છે. તો એની સમજૂતી છે કે બધી રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની સમાન લંબાઈ ધરાવે છે. અને વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 6 SS નું છે. એવી રીતે તમને ધોરણ 6 ના દરેકે દરેક વિષયના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો, પાઠ સમજૂતીના વિડીયો, મોસ્ટ એમપી પેપર સોલ્યુશન બધું જ તમને અમારી ચેનલ ઉપર મળ્યું રહેવાનું છે. તો તમારે અત્યારે જ, જો તમે નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા છે દક્ષિણ ધ્રુવ 90 દક્ષિણ અક્ષાંશ છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન એકદમ સાચું વિધાન છે. તે પૃથ્વીના દક્ષિણતમ બિંદુને દર્શાવે છે. આગળ જઈએ. આગળ છે કે અસમમાં સ્થાનિક સમય અને IST એક જ છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન મિત્રો કેવું થઈ જાય? ખોટું થઈ જાય. અને એનું કારણ છે કે અસમ પરથી પસાર થતી રેખાંશ રેખા IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે તફાવત છે. પસાર થતી રેખાંશ રેખા, જે રેખાંશ રેખા છે એના ઉપરથી આપણે જે સમય નક્કી કરીએ છીએ અને IST વચ્ચે મોટો તફાવત છે તે માટે. અહીંયા છે ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે. તો તે રેખાંશ રેખાઓના આધારે જ નક્કી થયેલ હોય છે. પછી કે વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. તો આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ સાચું વિધાન છે. તો તે પૃથ્વીને બે સરખા ભાગમાં વહેંચતું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. આગળ જઈએ. તો આગળ છે આપેલ શબ્દોના ચોરસમાં તેની સાથે આપેલ ગુજરાતી વિવરણ વાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધીને શબ્દ સંધના પ્રવૃત્તિ કરો. તો આ મિત્રો એક એક્ટિવિટી છે. આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. જોઈ શકો છો અહીંયા ખાલી તમને સમજવા પૂરતું આપેલું છે. જે તમારા સાચા જવાબ હશે એ તમારા આ રીતના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો જે ફર્સ્ટ ચેપ્ટર છે એનું સ્વાધ્યાય સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરવાની છે. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.